Hello students, Namaste everyone, how are you all? Today's topic is network topology. We have completed last network access method, that four method that we have completed: CSMA CA, CSMA CD, polling and token passing. Okay, and today I am going to explain you network topology. This topic has you have learned in semester 1. Okay, so you all of you know the topologies and something about that. So some detailed views of explanation of that topology that I'm going to explain you. Okay, so first of all, we are going to take the list of all type of topology, and before that, what is the topology, definition of topology. Okay, so let's start it. A topology defines the arrangement of nodes, cables and connectivity of devices they make the network. ઓકે, નેટવર્ક બનાવવા માટે આપણે ઘણા બધા એલિમેન્ટ્સની જરૂર હોય છે. એલિમેન્ટ્સ કયા? તો કે કેબલ જોઈએ, કમ્પ્યુટર્સ જોઈએ, ઓકે, કનેક્શન જોઈએ, ઓકે, અને એ ડિવાઇસને બીજી નેટવર્કિંગ ડિવાઇસ જોઈએ. તો આ બધી કનેક્શન્સ એકબીજા સાથે કઈ રીતે કનેક્ટ થશે, that is called the topology. That means topology describes how all the element of network are mapped. નેટવર્કમાં આ મેપિંગ કરીએ તો કયા નોડ કોના પછી, કઈ ડિવાઇસ કોના પછી, કયા પોર્ટમાં કઈ ડિવાઇસ એનું આઉટપુટ બીજાના ઇનપુટમાં જાય છે, આ બધું જ જે છે એ ટોપોલોજીમાં ડિસ્ક્રાઇબ કરેલું હોય. થસ ટોપોલોજી આર પ્લાન ઓફ નેટવર્ક એસ્ટાબ્લિશમેન્ટ. નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું છે તો એનું જે પ્લાન છે એ ટોપોલોજીથી ખબર પડે. Okay, so this one is the definition of the topology. Now, what are the types of topology? There are basically two types of topology: physical topology and logical topology. Physical topology describes the actual layout of the network transmission media. ફિઝિકલ કનેક્શન આપણે ઘણી વખત એ જોઈએ છે. ફિઝિકલ કનેક્શન દેટ મીન્સ ફિઝિકલી કોમ્પ્યુટરનો કેબલ કયા પોર્ટમાં કોની સાથે જાય છે એને ફિઝિકલ ટોપોલોજી કહેવાય. દેટ ઇઝ ફિઝિકલ ટોપોલોજી ડિફાઇન ધ વે ધ નેટવર્ક લુક્સ. નેટવર્ક કઈ રીતે દેખાશે, રાઈટ. પછી એમાં એક કોમ્પ્યુટર છે એક કોર્નર ઉપર હોય, બીજા કોમ્પ્યુટર છે એક બીજા કોર્નર ઉપર હોય, તો એ કેબલ કેટલા લાંબા જોઈએ, રાઈટ. તો આ વસ્તુ જે છે એ પહેલાંથી પ્લાનિંગ કરીએ કે આટલા કોમ્પ્યુટરને કરવાના છે, તો કોસ્ટિંગ પ્રમાણે આપણે કેબલ પણ એવી જ રીતે સિલેક્ટ કરીએ, એટલા જ લેન્થના સિલેક્ટ કરીએ કે જેથી આપણને પ્રોપર અરેન્જમેન્ટ મળે. ઓકે, એટલે મેશી અરેન્જમેન્ટ ન થવું જોઈએ. પ્રોપર નેટવર્ક લુક લાઇક ડિસન્ટ છે એ અરેન્જમેન્ટ થવું જોઈએ. ઓકે, તો દેટ ઇઝ ફિઝિકલ ટોપોલોજી. લોજિકલ ટોપોલોજી ડિસ્ક્રાઇબ ધ લોજિકલ ગેટવે ટુ ધ ડેટા પાસીસ અમોંગ ધ નેટવર્ક નોડ. ડેટા જ્યારે નેટવર્કમાંથી એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ટ્રાન્સમિશન થાય છે તો એ કઈ રીતે જશે, કયા કેબલ થ્રુ, કયા ગેટવે થ્રુ, કયા આઈડી થ્રુ જશે, એ આઈડી પણ આપણે મૂકવાનો છે. તો દેટ ઇઝ કોલ્ડ અ લોજિકલ ટોપોલોજી. દેટ ઇઝ લોજિકલ ટોપોલોજી ડિફાઇન્સ હાઉ ધ ડેટા ગોઈંગ ઓન ધ નેટવર્ક કેબલ. નેટવર્ક કેબલમાંથી ડેટા કઈ રીતે પાસ થશે એનું જે આખું અરેન્જમેન્ટ કરીએ, દેટ ઇઝ કોલ્ડ ધ લોજિકલ ટોપોલોજી. ધેટ મીન્સ કે કોઈ પણ ટોપોલોજી ડિસ્ક્રાઇબ કરો તો ફિઝિકલ એન્ડ લોજિકલ બંનેનું કમ્બાઇન્ડ જે બને ત્યારે એક ટોપોલોજી ડિસ્ક્રાઇબ થઈ શકે અને એક ટોપોલોજી બને. ઓકે, તો એક કમ્પ્યુટર જે છે એ એક ટેબલ ઉપર, આપણે જ લેબમાં છે કે એક રો છે એની અંદર કેટલા કમ્પ્યુટર સમાઈ શકશે. કમ્પ્યુટરને બાજુમાં વ્યવસ્થિત ગોઠવ્યા છે તો એક રોમાં આપણે 10થી 15 કોમ્પ્યુટર, જો મોટી રો છે તો 10થી 15 કોમ્પ્યુટર છે એ કનેક્ટ થઈ શકશે. તો એના માટેનું કેબલિંગ જે કરીએ છીએ એ ફિઝિકલ ટોપોલોજી છે. અને પછી દરેક કમ્પ્યુટરને આપણે આઈડી નંબર આપેલા છે. કમ્પ્યુટરનો જે આઈડી નંબર આપેલો છે એ આઈડી નંબર જે છે ધેટ ઇઝ લોજિકલ ટોપોલોજી. અને આ આઈડી નંબર છે એ આપણે નેટવર્ક સર્વર થ્રુ આઈડી એને આપવાનો છે, અને પછી એ બધા નેટવર્ક કોમ્પ્યુટર છે એકસાથે કનેક્ટ થયેલા છે. તો આ આખું જે અરેન્જમેન્ટ છે ધેટ ઇઝ કોલ્ડ ધ ફિઝિકલ એન્ડ લોજિકલ ટોપોલોજી. લોજિકલ મીન્સ આઈડી નંબર આપો છો, એને શેરિંગ કરાવો છો, ડ્રાઈવ શેર કરાવો છો, આ બધી વસ્તુ છે એ લોજિકલ છે. અને
ફિઝિકલી કમ્પ્યુટર્સને તમે એક રોમાં મૂકો છો, કેબલ અરેન્જમેન્ટ કરો છો, કેબલ મેશીનો દેખાવા જોઈએ, પાછળ તમે એને વાળીને મૂકો છો, તો આ બધી વસ્તુ છે એ ફિઝિકલ ટોપોલોજી છે. Okay, so that is physical topology. Now next one, that are on the basis of this combination of both physical and logical type, the type of network topologies are bus, ring, tree, star, mesh and hybrid topology. Okay, now turn by turn we will see the all type of topologies. First one is bus topology. Bus topology uses a single cable which connects all the included node. Main cable acts as a spine for the entire નેટવર્ક. એક મેઇન કેબલમાં બધા જ કોમ્પ્યુટર કેબલમાંથી વચ્ચે સબ કેબલ નીકળ્યા હોય અને એમાંથી બીજા કોમ્પ્યુટર્સ એની સાથે કનેક્ટેડ હોય, તો મેઇન કેબલ છે એને સ્પાઇન ઓફ ધ નેટવર્ક કહેવાય. જેમાં આપણે કોઈ પણ સ્પાઇનલ કોડ છે એ આપણે જોઈએ જ છીએ, આપણા બોડીમાં હોય છે કે જેનાથી આપણે સ્ટ્રેટ ઊભા રહી શકીએ છીએ. દેટ ઇઝ લાઇક, તો કોઈ બસ ટોપોલોજી છે એ એનું મેઇન કેબલ છે એનો સ્પાઇન કહેવાય. વિધાઉટ મેઇન કેબલ બસ ટોપોલોજી કેન નોટ મેક. ઓકે, વન ઓફ ધ કમ્પ્યુટર ઇન ધ નેટવર્ક એક્ટ એઝ ધ કમ્પ્યુટર સર્વર. એક કમ્પ્યુટર સર્વર હશે. વેન ઇટ હેઝ ટુ એન્ડ પોઈન્ટ્સ ઇટ ઇઝ નોન એઝ અ લિનિયર બસ પોઈન્ટ. બે એન્ડ પોઈન્ટ હોય તો એને લિનિયર બસ પોઈન્ટ કહેવાય. રાઈટ, અહીંયા જે છે એક અહીંયા એન્ડ છે ને એક અહીંયા એન્ડ છે, એટલે આ જે છે એ લિનિયર બસ ટોપોલોજી થઈ. જો એક જ એન્ડ છે તો ખાલી બસ લિનિયર નહીં, તો એ સિમ્પલ બસ ટોપોલોજી થાય. ઓકે, તો એ બસ ટોપોલોજી, આ એનો ડાયાગ્રામ છે. એક આ મેઇન કેબલ છે, એમાંથી આ સબ કેબલ બહાર આવ્યા છે. રાઈટ, તો દેટ બીકમ અ બસ ટોપોલોજી. ઓકે, સો નાવ વોટ આર ધ ફીચર ઓફ બસ ટોપોલોજી? ઇટ ટ્રાન્સમિટ ડેટા ઓનલી ઇન વન ડાયરેક્શન. આ એક એનો બેઝિક ફીચર છે. એક જ ડાયરેક્શનમાં ડેટા જશે. રાઈટ, એન્ડ એવરી ડિવાઇસ ઇઝ કનેક્ટેડ ટુ અ સિંગલ કેબલ, અને બીજી એની સાથે સબ કેબલથી બીજી ડિવાઇસ કનેક્ટ થયેલી હશે. ધીસ ટુ આર ધ ફીચર ઓફ બસ ટોપોલોજી. એન્ડ વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ બસ ટોપોલોજી? ઇટ ઇઝ કોસ્ટ ઇફેક્ટિવ. તમારે કોસ્ટ જેટલી કોસ્ટ ઇફેક્ટિવ, દેટ મીન્સ કે તમારું ઓછું બજેટ છે તો તમે બસ ટોપોલોજીથી ડિફાઇન નેટવર્ક એસ્ટાબ્લિશ કરો તો દેટ વિલ બી ઇઝી. ઓકે, અને કોસ્ટ તમારા કોસ્ટમાં એ અરેન્જમેન્ટ થઈ શકશે. કેબલ રિક્વાયર્ડ ઇઝ લીસ્ટ કમ્પેર્ડ ટુ અધર નેટવર્ક ટોપોલોજી. કેબલ આમાં બહુ નહીં જોઈએ, કારણ કે એક મેઇન કેબલ મોટો લઈ લો ને એમાંથી નાના નાના કેબલ તમે કાઢી લો તો દેટ બીકમ ઇઝીલી. ઓકે, યુઝડ ઇન સ્મોલ નેટવર્ક. બહુ બધા કોમ્પ્યુટર્સ નથી તો તમે આ બસ ટોપોલોજીનો યુઝ કરી શકો છો. ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સમજવું પણ ઇઝી થઈ જશે, કારણ કે ઇઝી જ છે. એક કેબલમાંથી એક આ બીજા કોમ્પ્યુટરમાં, ત્રીજા કોમ્પ્યુટરમાં, આ ચોથા કોમ્પ્યુટરમાં મળી ગયું. ઇઝી ટુ એક્સપાન્ડ, જોઈન ટુ કોમ્પ્યુટર ટુગેધર. કોઈ પણ એક એન્ડ પોઈન્ટમાંથી તમે એને ઇઝીલી એક્સપાન્ડ કરી શકશો. એને નવું કમ્પ્યુટર, એક કેબલ વચ્ચેથી બીજો સબ કેબલ આપી અને નવું કોમ્પ્યુટર્સ એમાં અટેચ નેટવર્કમાં એડ કરાવી શકો. તો દેટ બીકમ ધ એડવાન્ટેજીસ ઓફ બસ ટોપોલોજી. વોટ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ બસ ટોપોલોજી? કેબલ ફેલ ધેન હોલ નેટવર્ક ફેલ. કોઈ પણ એક કેબલ ફેલ થઈ જશે, હોલ મીન સ્પાઇનલ કેબલ, તો હોલ ટેબલ છે એ હોલ નેટવર્ક છે એ ફેલ થઈ જશે. ઓકે, if network traffic is heavy or nodes are more, the performance of network decreases. કારણ કે એન્ડ પોઈન્ટ વન ડાયરેક્શનમાં જ હોલ ડેટા જાય છે, એટલે એક એન્ડ પોઈન્ટથી બીજા એન્ડ પોઈન્ટ સુધી જો ડેટા જવાનો છે તો એ ટ્રાફિક બહુ હેવી હશે તો નેટવર્ક ત્યાં સુધી મળશે નહીં. ઓકે, તો એ વસ્તુ જે છે એ પરફોર્મન્સ છે એ ડિક્રીઝ થશે. આગળના કમ્પ્યુટર્સમાં સ્પીડ નેટવર્કની સારી મળે ને પાછળના કમ્પ્યુટરમાં સ્પીડ ઓછી મળે, આવું પોસિબલ બને. કેબલ હેઝ લિમિટેડ લેન્થ છે લિમિટેડ હશે કેબલની, કારણ કે એક સ્પાઇનલ નેટવર્કની કેબલની જે લેન્થ છે એ લિમિટેડ હોય, એનાથી વધારે લેન્ધી કેબલ ન આવતા હોય તો તમારે એ લિમિટ થઈ જશે જો બહુ બધા એટેચ કરવાના હોય તો. ઓકે, અને આપણે બહુ એક સ્મોલ નેટવર્કની અંદર 20-25 છે એટલા જ મૂકી શકીએ, વધારે ના મૂકી શકીએ. ઇટ ઇઝ સ્લોઅર ધેન ધ રિંગ ટોપોલોજી. સ્પીડ સ્લો થઈ જશે, કારણ કે મેં પહેલાં જ કહ્યું કે એક એન્ડથી બીજા એન્ડ સુધી જો નેટવર્ક ડેટા પાસ થવાનો છે તો એની સ્પીડ છે સ્ટાર્ટિંગમાં કદાચ સ્પીડ હશે પણ છેલ્લે સુધી પહોંચે ત્યાં સ્પીડ એની ઓછી થઈ ગઈ હશે. ઓકે, તો દેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ બસ ટોપોલોજી. નેક્સ્ટ વન, સેકન્ડ વન ઇઝ રિંગ ટોપોલોજી.
This topology form a ring as each computer is connected to another computer, right? This is see this diagram. Okay, in that diagram all are in ring. One ring is formed with computer. Okay, the last one connected to the first one. Suppose I am going to start this one, so first, second, third, fourth and fifth one. So last fifth one is connected with first one. Exactly two neighbors for each other. Every computer has two neighbors. One has two neighbors 2 and 5. 2 has two neighbors 1 and 3. 3 has two neighbors 4 and 5. Like that is the ring topology. Okay. See, and what are the feature of ring topology? A number of repeaters are used for ring topology with large number of nodes, because if someone wants to send some data to the last node in the ring topology with 100 nodes, then the data will have to pass through 99 node to reach the 100th node. Hence, to prevent data loss, repeaters are used in network. Okay, દેટ મીન્સ કે તમારે ફર્સ્ટ કોમ્પ્યુટર, આપણું જે કોમ્પ્યુટર રિંગ જોઈ એમાં ફર્સ્ટ ટુ 100 નોડ્સ એટલે કે 100 કમ્પ્યુટર્સ કનેક્ટ કરેલા છે. તો ફર્સ્ટ કોમ્પ્યુટરમાંથી 100મો કોમ્પ્યુટર જે છે ત્યાં સુધી મારે ડેટા મોકલવાનો છે, તો મારે 99માંથી પાસ થશે પછી એ 100 સુધી પહોંચશે, રાઈટ. તો that become easy to repeaters data are used in that, and the network will not work whole data, and that become the data will lost in 100th computers. Okay, 100માં કમ્પ્યુટર સુધી ડેટા પહોંચે ત્યાં સુધી ડેટા લોસ થવાના ચાન્સીસ પણ છે. Okay, the transmission is unidirectional, but it can be made bidirectional by having two connectors between each નેટવર્ક નોડ. ઇટ ઇઝ કોલ્ડ ડ્યુઅલ રિંગ નોટોન. જનરલી આપણે રિંગ છે ક્લોકવાઇઝ જતી હોય, રાઈટ, પણ તમે કેબલ કનેક્શન ડ્યુઅલ આપી દો, એક ક્લોકવાઇઝ કનેક્શન, એક એન્ટી ક્લોકવાઇઝ કનેક્શન, તો નેટવર્ક છે એ બંને સાઈડ ડેટા પોસિબલ બને. તો આપણો જે ફર્સ્ટ ફીચરનો પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે કે મારે ફર્સ્ટ જે કમ્પ્યુટર છે એને મારે 100માં કમ્પ્યુટર સુધી ડેટા પહોંચાડવો છે, તો હું એને એન્ટી ક્લોકવાઇઝ મોકલું તો ફર્સ્ટથી સીધા એને 100માં સુધી પહોંચી શકશે, રાઈટ. લાઇકવાઇઝ ધીસ વન, અહીંયા મેં ફર્સ્ટ મોકલ્યું છે, આ મારું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ લાઇકવાઇઝ 100. તો હું એક આ ડાયરેક્શન અને એક આ ડાયરેક્શન, આ બે ડાયરેક્શનમાં હશે, તો હું એન્ટી ક્લોકવાઇઝ ડેટા મોકલીશ તો મને ડેટા છે લોસ થવાના અને પ્રિવેન્ટ થવાના ચાન્સીસ વધારે છે. તો ડ્યુઅલ રિંગ ટોપોલોજી છે એનાથી બેનિફિશિયલ વધારે મળશે. તો મારે 99 નોડમાંથી પાસ ન કરવું પડે, સીધું એ ફર્સ્ટમાંથી 100માં જતું રહે. ઓકે, તો દેટ બીકમ ધ ઇઝી ટુ ટ્રાન્સમિટ. Okay, so that is dual ring topology. Okay, then dual ring topology, two ring networks are formed and the data flow in opposite direction in them. Also, if one ring fail, the second ring can act as a backup to keep the network up. ઓકે, એનાથી બેનિફિટ પણ ઘણા થશે ડ્યુઅલ રિંગ ટોપોલોજીથી. ફર્સ્ટ રિંગમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે એન્ટી ક્લોકવાઇઝ જે રિંગ છે એ રિંગમાંથી ડેટા પાસ કરો તો નેટવર્ક છે એ બંધ નહીં થઈ શકે, તમારું કામ તો થઈ જ જશે. ઓકે, ડેટા ઇઝ ટ્રાન્સમિટેડ ઇન અ સિક્વન્શિયલ મેનર, ધેટ ઇઝ બીટ બાય બીટ. ડેટા ટ્રાન્સમિટેડ હેઝ ટુ પાસ થ્રુ each node to the network till the destination node. ઓકે, ડેસ્ટિનેશન નોડ તમારો કોઈ પણ હોય, ફર્સ્ટ હોય, ફિફ્થ હોય, 100 હોય કમ્પ્યુટર્સ, એમાંથી 50thનો પણ હોય, તો એ બીટ બાય બીટ, 1 by 1 બધા નોડ પાસેથી પાસું થશે. અને જેનો જે એ આપણી નેટવર્ક એક્સેસ મેથડ થ્રુ, ટોકન રિંગ જે છે એ મેથડ થ્રુ, ટોકન પાસિંગ મેથડ થ્રુ અહીંથી ડેટા પાસ થશે. અને જે એ ટોકનની સાથે એ નેટવર્કનો એડ્રેસ પણ હશે, અને એ એડ્રેસ જે 50th કમ્પ્યુટરનું છે તો 50th કમ્પ્યુટરમાં જ એ ડેટા રિસીવ થશે. Okay, so this ring topology is also used a token passing method to transmit the data. Okay, what are the pros and cons of ring topology? Advantages of ring topology: transmitting network is not affected by high traffic or by adding more nodes, as only the nodes having token can transmit data.
ઓકે, જેમની પાસે અહીંયા ટ્રાફિક એડવાન્ટેજીસ એ જ છે, ટોકન પાસિંગનો જે એડવાન્ટેજ છે એ જ વસ્તુ અહીંયા જ છે. ઓકે, હાઈ ટ્રાફિક હશે તો એ કાંઈ અહીંયા અફેક્ટ નહીં કરે, કારણ કે બધાને ટર્ન બાય ટર્ન જ જવાનું છે, નોડ બાય નોડ જ જવાનું છે, રાઈટ. એટલે એ જેની પાસે ટોકન આવશે એને જ ડેટા પાસ કરવાનો છે. એને ચીપ ટુ ઇન્સ્ટોલ એન્ડ એક્સપાન્ડ, એક્સપેન્સિવ બહુ નેટવર્ક નહીં થાય અને એને એક્સપાન્ડ કરવું પણ ઇઝી છે, કારણ કે આજે મેં 15 કોમ્પ્યુટરનું રિંગ કર્યું છે તો એને મારે 50નું કરવું છે તો ખાલી જસ્ટ 1 બાય 1 કોમ્પ્યુટરમાં એડ જ કરવાના છે, તો ઇટ વિલ બી ઇઝી. ડિસએડવાન્ટેજીસ, ટ્રબલ શૂટિંગ ઇઝ ડિફિકલ્ટ ઇન રિંગ ટોપોલોજી. કયા કોમ્પ્યુટરમાં ક્યાં પ્રોબ્લેમ છે એ આપણને ખબર નહીં પડે, તો એને ફાઇન્ડ કરવા માટે તમારે દરેક નોડને ચેક કરવો પડશે. દેટ ઇઝ વાય ટ્રબલ શૂટિંગ ઇઝ ડિફિકલ્ટ. એડિંગ ઓર ડિલીટિંગ ધ કોમ્પ્યુટર ડિસ્ટર્બ્સ ધ નેટવર્ક એક્ટિવિટીઝ. ચાલુ નેટવર્ક હોય, અત્યારે ડેટા ટ્રાન્સમિશન હોય અને કોમ્પ્યુટર્સમાં કાંઈ પણ ચેન્જીસ કરવા છે કે નવો કોમ્પ્યુટર નોડ એડ કરવો છે કે નવું વર્ક સ્ટેશન એમાંથી કાઢી લેવું છે, ડિલીટ કરવું છે, રિમૂવ કરવું છે, તો એનાથી તમારે નેટવર્ક આખું બંધ કરવું પડે. એટલે ત્યાં સુધી બાકીના બધા નોડે ટ્રાન્સમિશન છે એ બંધ કરવું પડે, પછી જ તમે કાંઈ ચેન્જીસ કરી શકો. તો દેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ રિંગ ટોપોલોજી. ફેલિયર ઓફ વન કોમ્પ્યુટર ડિસ્ટર્બ ધ હોલ નેટવર્ક. કોઈ એક કોમ્પ્યુટરમાં ફેલ તો આખું નેટવર્ક બંધ. પછી જો ડ્યુઅલ રિંગ હશે તો નેક્સ્ટ નેટવર્ક જે છે એ જ્યાં સુધી કોમ્પ્યુટર ચાલુ હશે ત્યાં સુધીના નોડ જેટલા ચાલુ હશે ત્યાં સુધીના એ ચાલુ રહેશે, અધરવાઇઝ એ નેટવર્ક પણ બંધ થઈ જશે. ઓકે, તો દેટ ઇઝ ધ pros and cons of ring topology. Next one is star topology. Star topology, all computers are connected to a single hub through the cable. આ એક ફિગર આપેલી છે, રાઈટ. આ એક હબ છે, એની સાથે આ બધા કમ્પ્યુટર છે એ કનેક્ટેડ છે. ધ હબ ઇઝ ધ સેન્ટ્રલ નોડ એન્ડ ઓલ અધર નોડ્સ આર કનેક્ટેડ ટુ ધ સેન્ટ્રલ નોડ. ઓકે, એક સેન્ટ્રલ નોડ છે એની સાથે બધા કમ્પ્યુટર, પછી 5 હોય, 6 હોય, 10 હોય, બધા એકી સાથે એક હબ સાથે કનેક્ટેડ હોય. આપણે લેબમાં છે એ સ્ટાર ટોપોલોજી છે, રાઈટ. તમને લેબમાં કોર્નર ઉપર દરેક લેબના કોર્નર ઉપર એક હબ છે. ઉપર એક નાનું ગ્રે કલરનું લાઇટિંગ સાથેનું એક બોક્સ મૂકેલું છે લેબમાં ઉપર. ઓકે, તમે વોલ ઉપર, રાઈટ. જરા એ જોજો ક્યારે લેબમાં આવો ત્યારે, રાઈટ. કે તમે લેબ તો તમને ખ્યાલ જ છે. તો એ હબ છે કે જ્યાં એમાં એક હબની અંદર કેપેસિટી હબ ટુ હબ પછી કનેક્શન થાય. કેપેસિટી જે છે એ 15થી 20ની હોય, એટલે 15-20 કોમ્પ્યુટર એક હબમાં, બીજા 15-20 બીજા હબના, ને હબ ટુ હબ કનેક્શન, તો હોલ નેટવર્ક છે એ ચાલુ રહે. ઓકે, તો એ હેવ કનેક્શન. Feature of star network topology, every node has its own dedicated connection to the hub. It is કારણ કે હબની સાથે એક હબમાં એક સ્વિચમાં એક પોર્ટની અંદર એક કોમ્પ્યુટર કનેક્ટેડ છે, એટલે બધા પોતપોતાનું ઇન્ડિવિજ્યુઅલ કનેક્શન છે. હબ એક્ટ્સ એઝ એ રિપીટર ફોર ડેટા ફ્લો. હબ છે એ શું કરશે, ડેટાને રિપીટ કરવા માટે એકમાંથી બીજામાં જાય છે, તો એ ત્યાંથી મોકલશે. સામે કયા કોમ્પ્યુટરમાં ડેટા મોકલવો છે એ ત્યાંથી ફાઇન્ડ કરી અને સામેના કોમ્પ્યુટરમાં એ ડેટા મોકલશે. કેન બી યુઝડ વિથ ટ્વિસ્ટેડ પેર, ઓપ્ટિકલ ફાયર ઓર કોએક્શિયલ કેબલ. અહીંયા કોઈ પણ ટાઈપના કેબલથી કનેક્શન થઈ શકે છે. Advantages of star topology, fast performance with few node and low network traffic. બહુ નેટવર્ક ટ્રાફિક નહીં હોય તો પરફોર્મન્સ ફાસ્ટ છે, અધરવાઇઝ જો બહુ બધા મેશી કમ્પ્યુટર્સ અને હેવી ટ્રાફિક હશે અને બિઝી કમ્પ્યુટર્સ હશે, ટ્રાન્સમિશન બહુ હેવી હશે, 1 GB 2 GBનું એક ટ્રાન્સમિશન આપે તો પરફોર્મન્સ જે છે એ એટલું બધું સારું ન મળે. પણ લો ટ્રાફિક જે છે એ કેબી એમબીમાં ડેટા ટ્રાન્સમિટ થતો હોય તો ઇટ વિલ બી ઇઝી. હબ કેન બી અપગ્રેડેડ ઇઝીલી. તમે ઇઝીલી અપગ્રેડ કરી શકો છો. ખાલી વચ્ચેની ડિવાઇસને તમે વધારે કેપેસિટી સાથેનું ચેન્જ કરી દો તો હોલ નેટવર્ક છે એ ચેન્જ થઈ જશે. બાકી નોડ્સને ચેન્જ કરવાની જરૂર નથી. ઇઝી ટુ ટ્રબલ શૂટ. સિમ્પલી જ્યાંથી ડેટા પાસ નથી થતો એ જ કમ્પ્યુટરમાં તમારે ચેક કરવાનું છે, કારણ કે બધા ઇન્ડિવિજ્યુઅલ કનેક્ટેડ છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ફોલ્ટ. ઇઝી ટુ સેટઅપ એન્ડ મોડિફાય. સેટઅપ કરવું પણ ઇઝી છે. દરેક હબને તમારે ખાલી એક હબને જ કન્ફિગર કરવાનું છે, એની સાથે એક કેબલ જ કનેક્ટ કરવાનું છે, બીજું કોઈ કન્ફિગરેશન જોવાનું નથી. ઓનલી ધ નોડ ઇઝ અફેક્ટેડ વિચ હેઝ ફેલ્ડ, રેસ્ટ ઓફ ધ નોડ્સ કેન બી વર્કડ સ્મૂથલી.
ઓકે, જે નોડ અફેક્ટ થયું હોય તો એ ખાલી જે એટલે કે જે નોડમાં પ્રોબ્લેમ છે, જે વર્કસ્ટેશનમાં પ્રોબ્લેમ છે, એ વર્કસ્ટેશન છે કાઢી નાખો તો બાકી નેટવર્ક તો ચાલુ જ રહેવાનું છે. કારણ કે દરેક કોમ્પ્યુટર છે ઇન્ડિવિજ્યુઅલ કેબલ સાથે કનેક્ટ છે, એની સાથે બીજું કોઈ કોમ્પ્યુટર કનેક્ટ નથી, ખાલી હબ જ કનેક્ટ છે. હબ ફેલ હશે તો કનેક્શન ફેલ થશે, બટ કોમ્પ્યુટર ફેલ હશે, નોડ ફેલ હશે તો નેટવર્ક બંધ નહીં થાય. ઓકે, તો દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ. ધેન ડિસએડવાન્ટેજીસ, કોસ્ટ ઓફ ઇન્સ્ટોલેશન ઇઝ હાઈ. એક આ વસ્તુ છે એડવાન્ટેજીસ કે આ કોસ્ટલી થોડુંક, કારણ કે હબ ડિવાઇસ છે પોતે કોસ્ટલી આવે છે, એટલે એ તમારું ઇન્સ્ટોલેશન કોસ્ટ છે એ વધી જશે. એક્સપેન્સિવ ટુ યુઝ કરવું એક્સપેન્સિવ થશે, કારણ કે કન્ફિગર કરવું, અપડેટ કરવું થોડું એક્સપેન્સિવ રહેશે, રાઈટ. એના સાથેના કેબલ છે એ પણ એક્સપેન્સિવ હશે. ઇફ ધ હબ ફેલ્સ ધેન ધ હોલ નેટવર્ક ઇઝ સ્ટોપ્ડ બિકોઝ ઓલ ધ નોડ્સ ડિપેન્ડ્સ ઓન ધ હબ. એક હબ ફેલ થશે એ આપણે આગળ જ જોયું. એ ડિસએડવાન્ટેજીસ એ જ છે કે હબ ફેલ થાય તો નેટવર્ક ફેલ થાય, અધરવાઇઝ નેટવર્ક ફેલ નહીં થાય. પરફોર્મન્સ ઇઝ બેઝડ ઓન ધ હબ, દેટ ઇઝ ઇટ ડિપેન્ડ ઓન ધ કેપેસિટી. કેપેસિટી હબની કેટલી છે એના ઉપરથી તમારું હોલ નેટવર્કનું પરફોર્મન્સ છે એ ડિસાઇડ થઈ શકે. કેપેસિટી ઓછી હશે તો નેટવર્ક છે એ બહુ મોટું નહીં હોય, ટ્રાફિક બહુ મોટો નહીં મેનેજ કરી શકે. જો કેપેસિટી વધારે હશે તો હેવી ટ્રાફિક પણ હબથી મેનેજ થઈ શકશે. ઓકે, તો દેટ ઇઝ ધ સ્ટાર ટોપોલોજી. મેશ ટોપોલોજી, it is a point-to-point connection to other node or devices. ઓકે, એક કમ્પ્યુટર બીજા જેટલા બી કમ્પ્યુટર હશે એની બધાની સાથે કનેક્ટ થાય એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન કહેવાય. ઓલ ધ નેટવર્ક નોડ્સ આર કનેક્ટેડ ટુ ઇચ અધર. દરેક કમ્પ્યુટર, દરેક નોડ બીજા જેટલા બી કમ્પ્યુટર નેટવર્કમાં હશે એ બધા સાથે કનેક્ટ થશે. દેટ મીન્સ કે અગર 5 કમ્પ્યુટર છે તો પહેલું કમ્પ્યુટર બીજા 5 સાથે કનેક્ટેડ છે, સેકન્ડ નંબરનું કમ્પ્યુટર પણ બીજા 4 સાથે કનેક્ટેડ છે. ઓકે, મેશ હેઝ n×n+1/2 ફિઝિકલ ચેનલ ટુ લિંક n ડિવાઇસીસ. ઓકે, તમારી પાસે કેટલી ચેનલ થાય તો તમારી પાસે નંબર ઓફ કમ્પ્યુટર કેટલા છે, તો નંબર ઓફ કમ્પ્યુટર 5 છે, રાઈટ. તો 5 × 5 - 1, 5 × 5 - 1 એટલે 4, 20/2 એટલે 10. ઓકે, તમે 10 કનેક્શન એન્ડ ચેનલ તમે એસ્ટાબ્લિશ કરી શકો અને એની ડિવાઇસીસ જેટલી છે એ 5 ડિવાઇસીસને 10 કનેક્શન્સ આપી શકો. દેર આર 2 ટેકનિક્સ ટુ ટ્રાન્સમિટ ડેટા ઓવર ધ મેશ ટેકનોલોજી. બે ટોપોલોજી, 2 ટેકનિક્સ છે. એક તો રાઉટિંગ ટેકનિકથી તમે ટ્રાન્સમિટ કરી શકો અથવા તો ફ્લડિંગ ટેકનિકથી ટ્રાન્સમિટ કરી શકો. ઓકે, so this one is mesh topology, routing. In routing, the nodes have routing logic as per the network requirement. ઓકે, નોડ્સ જે છે એ નેટવર્કની રાઉટિંગ કરવાનું દરેક નેટવર્કને, નોડ્સને, અને પછી એની સાથે જે રિક્વાયરમેન્ટ છે એ રીતે એને કનેક્શન્સ આપવાના. લાઈક રાઉટિંગ લોજિક ટુ ડાયરેક્ટ ધ ડેટા ટુ રીચ ધ ડેસ્ટિનેશન યુઝિંગ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. રાઉટિંગ છે શોર્ટેસ્ટ ડિસ્ટન્સમાં જ તમે મેશ ટોપોલોજીને રાઉટિંગ ટોપોલોજી શોર્ટ ડિસ્ટન્સ હશે બે નોડ વચ્ચેનું તો જ એ પોસિબલ છે, અધરવાઇઝ એ પોસિબલ નથી. રાઉટિંગ લોજિક વિચ હેઝ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બ્રોકન લિંક એન્ડ ઇટ અવોઇડ ધોઝ નોડ્સ એક્સેટ્રા. એ અબાઉ દરેક લિંક જો ક્યાંય વચ્ચેથી, એટલે કે તમે 10 લિંક બનાવી છે, 10 ચેનલ બનાવી છે, તો એમાંથી કઈ ચેનલની લિંક છે એ ખરાબ થઈ ગઈ છે, બધી ઇન્ફોર્મેશન જે છે એ રાઉટિંગ લોજિકનું એક ટેબલ બને, એ ટેબલમાં તરત જ ખ્યાલ આવી જાય. તો એને તમારે ટ્રબલ શૂટ કરવું ઇઝી પડે, પણ એ ટેબલ બનાવવું જ કોમ્પ્લિકેટેડ છે, તો એ વસ્તુ પણ ત્યાં એની ડિસએડવાન્ટેજીસ થશે. નાઉ ફ્લડિંગ. In flooding, the same data is transmitted to all the network nodes, hence no routing logic is required. કાંઈ લોજિક અહીંયા જરૂર નથી, કોઈ ટેબલની જરૂર નથી, એમને એકી સાથે બધો ડેટા મોકલી દો અને જેને જે પાસે ડેટા હોય, એક ફ્લડ છે, એક આખું માસ આવે છે, એમાંથી જેનો ડેટા છે એમાંથી લઈ લેશે. ધ નેટવર્ક ઇઝ રોબસ્ટ એન્ડ ઇટ્સ વેરી અનલાઇકલી ટુ લોસ ધ ડેટા. ઓકે, ડેટા, કારણ કે એક આખા માસમાં ડેટા જાય છે તો એમાંથી લોસ થવાના ચાન્સીસ લોટ્સ ઓફ છે. દેટ્સ વાય એ ફ્લડિંગમાં આ વસ્તુ બહુ વધારે બને છે. બટ ઇટ લીડ્સ ટુ અનવોન્ટેડ લોડ ઓવર ધ નેટવર્ક. બટ એક એડવાન્ટેજીસ અનવોન્ટેડ લોડ છે નેટવર્કમાં જ છે એ નહીં રહે, અને નેટવર્કમાં જે ડેટા હશે, જેના માટેનો ડેટા હશે એ જ વસ્તુ એમાં પોસિબલ બનશે.
આ જે ફિગર આપી છે એ મેશ ટોપોલોજીની, રાઈટ. આ એક નોડ છે, એક નોડ બીજા 3 સાથે કનેક્ટેડ છે, 1 અને 3. આ સેકન્ડ નોડ એ આની સાથે અને આની સાથે કનેક્ટેડ છે. ઓકે, આ થર્ડ નોડ આની સાથે કનેક્ટેડ છે. દરેક કમ્પ્યુટર એની આજુબાજુના બીજા જેટલા બી કમ્પ્યુટર્સ છે એની સાથે કનેક્ટેડ હોય છે. ધેટ ઇઝ વાય ઇટ્સ મેશ ટોપોલોજી. ઓકે, મેશી કનેક્શન તમને આ દેખાય જ છે અહીંયાથી, રાઈટ. તો એ મેશી કનેક્શન. ઓકે, types of mesh topology, partial mesh topology and fully mesh topology. In topology, some of the systems are connected in the same fashion as mesh topology, but some devices are only connected to 2 or 3 devices, right. એટલે કે જે જરૂર છે એને જ બાકી બીજા સાથે કનેક્ટ કરો. 10 કોમ્પ્યુટર છે તો એમાંથી 5ને બધાની સાથે કનેક્ટ કરો, એઝ લાઇક ધ મેશ ટોપોલોજી. અને બાકીના 5 છે એને ખાલી જેની સાથે એક 6ઠ્ઠા નંબરનું પીસી છે એને 5મા અને 7ની સાથે જ જરૂર છે તો એને એની સાથે જ કનેક્ટ કરો. ધેટ ઇઝ કોલ્ડ ધ પાર્શિયલ મેશ ટોપોલોજી. ઓકે, તો એ વસ્તુ જે છે મેશ ટોપોલોજી ઇઝીલી તમે પાર્શિયલ મેશ ટોપોલોજી છે મેનેજ કરવું ઇઝી થઈ જશે. ફૂલ મેશ, each and every nodes or devices are connected to fully mesh. તો 10 બીજા એના 10 સાથે એટલે 10 દૂને 20 તો એના કનેક્શન થાય, ચેનલ થાય અને એની સાથે બધાને કનેક્ટ કરવાના થાય. ઓકે, તો આ રીતે એ મેશ ટોપોલોજી બે પાર્શિયલ મેશ ઓર ફુલ્લી મેશ ટોપોલોજી યુઝ થઈ શકે. Features of mesh topology: fully connected, robust and not flexible. ફ્લેક્સિબલ જરા પણ નથી કારણ કે કનેક્શન બહુ જ ડિફિકલ્ટ થઈ જશે, મેશી થઈ જશે. રોબસ્ટ છે, ડેટા લોસ થવાના ચાન્સીસ ઘણા છે. એન્ડ ફુલ્લી કનેક્ટેડ, બધા કમ્પ્યુટર એની સાથે કનેક્ટેડ તો હોય જ. ઓકે, તો એ મેશ ટોપોલોજી. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. Advantages of mesh topology: each connection can carry its own data load. દરેક કનેક્શન પોતાનો ડેટા લોડ એને મેનેજ કરવાનો છે કારણ કે એની સાથે બીજા બધા કમ્પ્યુટરનો લોડ એ કનેક્ટ કરે છે. તો ઇટ ઇઝ રોબસ્ટ. ઓકે, એન્ડ ફોલ્ટ ઇઝ ડાયગ્નોસ્ડ ઇઝીલી કારણ કે તમને ખ્યાલ છે કે અહીંયાથી આ ડેટા દરેક કમ્પ્યુટર પાસે દરેક નોડનો ડેટા છે. ઇઝીલી દે કેન ફાઇન્ડ કે વિચ નોડ ઇઝ નોટ કનેક્ટેડ એન્ડ વિચ નોડ ઇઝ ફોલ્ટી. ઓકે, પ્રોવાઇડ સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી. ઓકે, સિક્યોરિટી અને પ્રાઇવસી ઇટ્સ ઇઝી ફોર મેશ ટોપોલોજી. ડિસએડવાન્ટેજીસ: ઇન્સ્ટોલેશન એન્ડ કન્ફિગ્યુરેશન ઇઝ ડિફિકલ્ટ કારણ કે એ ફર્સ્ટ ઇન્સ્ટોલેશન એ જ સૌથી ડિફિકલ્ટ છે કારણ કે એકની સાથે કેટલા બધા ચેનલને કેટલા બધા કનેક્શન્સ આપવાના છે, રાઈટ. તો એમાં જો મિસ્ટેક હશે તો જ્યારે વર્કિંગ કન્ડિશનમાં મિસ્ટેક થવાની જ છે. કેબલિંગ કોસ્ટ ઇઝ મોર કારણ કે એકની સાથે ઘણા બધા કેબલ્સ કનેક્ટ કરવાના છે એટલે કેબલ કોસ્ટ પણ વધી જશે. બલ્ક રાઇટિંગ ઇઝ રિક્વાયર્ડ. ઓકે, વાયરિંગ ઇઝ રિક્વાયર્ડ. વાયરિંગ પણ ઘણું બધું જ રહેશે કારણ કે એ કેબલ એટલા છે તો વાયરિંગ પણ એટલા જ કરવાના છે. Okay, so that is advantages of topology. Okay, then next one, that is tree topology. Tree topology has a root and all other nodes are connected to its form. Yes, next one is tree topology. It has a root node and all other nodes are connected to a hierarchy form. It is also called hierarchical topology. It should at least have 3 levels to hierarchy. 3 લેવલ સુધી જ એ હાયરચી એટલે કે એ ટ્રી લેવલ બની શકે છે જેમાં તમને ફિગરમાં બતાવેલું છે, રાઈટ. એ વસ્તુ કે ફર્સ્ટ એક છે, આ એક ફર્સ્ટ લેવલ, આ સેકન્ડ લેવલ અને આ થર્ડ લેવલ. આનાથી નીચે જે છે એ 3 વધારે હાયરચી લેવલ ન થાય. જો વધારે જોઈએ છે તો બીજું ટ્રી બનાવવાનું, ટ્રી ટુ ટ્રી કનેક્શન્સ પછી કરવાનું, રાઈટ. તો ધીસ વન ઇઝ ધ હાયરચિકલ topology, that is tree topology. What are the features of tree topology? Ideal if workstation are located in group. ગ્રુપમાં એક ગ્રુપ છે 15નું અને એમાં તમારે કનેક્ટ કરવાનું છે તો એ ટ્રી ટોપોલોજી છે એનાથી ઇઝી થશે. યુઝડ ઇન વાઇડ એરિયા નેટવર્ક. 1 ટ્રી ટુ વાઇડ એરિયા નેટવર્ક, સ્ટેટ ટુ સ્ટેટ કનેક્શન હોય તો એ વાઇડ એરિયા નેટવર્કમાં થશે. ઓકે, તો એમાં
આપણે ટ્રી ટોપોલોજી છે એ ઇઝી થશે. What are the pros and cons of the tree topology? Extension of bus and star topology. Tree topology બસ અને સ્ટાર ટોપોલોજીનું એક્સટેન્શન છે. ઓકે, કે બસમાં જે છે એ બધાને એક કનેક્ટ કરી દો ટ્રીમાં એક કમ્પ્યુટર સાથે, તો એ ટ્રી ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીમાં પણ હબ ટુ હબ કનેક્શન, તો એ પણ ટ્રી ટોપોલોજીમાં પોસિબલ છે. ઓકે, ઇઝીલી મેનેજ્ડ એન્ડ મેનેજ અને મેન્ટેન ઇઝીલી થઈ શકે, કારણ કે હાયરેજી 1 by 1 જોતા જાઓ, જ્યાં છે ત્યાં તો તમે પોસિબલ હોય તો ત્યાં એ વસ્તુ ઇઝીલી આઉટપુટ તમે લઈ શકો. એક્સપાન્શન ઓફ નોડ્સ ઇઝ પોસિબલ એન્ડ ઇઝી, કારણ કે હાયરેજિકલ ફોર્મ છે, એક વધારે બ્રાન્ચ જ આપવાની છે, તો એ બ્રાન્ચ છે ઇઝીલી તમે આપી શકો. એના માટે તમારે બીજી કોઈ એક્સ્ટ્રા ઇવેન્ટ્સ છે કે એક્સ્ટ્રા કોઈ ટાસ્ક કરવું પડે નહીં. એરર ડિટેક્શન ઇઝીલી મોર, એરર ડિટેક્શન પણ ઇઝી થઈ જાય, કારણ કે બધા નોડ એક ફર્સ્ટ લેવલમાં જોઈ લો ત્યાં વાંધો નથી, સેકન્ડ લેવલ સુધી ડેટા પહોંચી જાય છે તો પણ વાંધો નથી, થર્ડ લેવલમાં નથી પહોંચતું તો કયા બ્રાન્ચમાં નથી પહોંચતું, દેટ ઇઝ ધ ફોલ્ટ, કે એ નોડમાં ફોલ્ટ છે. ઓકે, તો એ ઇઝીલી તમે ફાઇન્ડ કરી શકો. ડિસએડવાન્ટેજીસ ઓફ ટ્રીઝ: હેવીલી કેબલ્ડ, કેબલ છે એ હેવીલી હોય અને વધારે હાઈ કેપેસિટી સાથેના કેબલ છે એ કનેક્ટ કરવાના હોય તો જ એ ટ્રી ટોપોલોજી હાયરેજિકલ પોસિબલ બને. ઓકે, કોસ્ટલી કેબલ છે એ કોસ્ટલી હોય, સારા એવા હાઈ સાથેના યુઝ કરવાનું, અને એક પછી એક હાયર બનાવવાનું છે હાયરેજિકલ, તો એ કોસ્ટલી પણ છે. ઇફ મોર નોડ્સ આર એટેડ મેન્ટેનન્સ ઇઝ ડિફિકલ્ટ, બહુ બધા નોડ્સ હોય તો મેન્ટેનન્સ ઇઝીલી થઈ શકશે નહીં, ડિફિકલ્ટ થશે. સેન્ટ્રલ હબ ફેલ, નેટવર્ક ફેલ્સ. સેન્ટ્રલ હબ એટલે સૌથી ટોપ લેવલનું જે નેટવર્ક છે એ ફેલ થાય તો બાકીના બધા ફેલ થવાના જ છે, રાઈટ. તો એ વસ્તુ જે છે ફર્સ્ટ લેવલનું એક જ છે, સેકન્ડ લેવલમાં 2 હશે 3 હશે, રાઈટ. તો ફર્સ્ટ લેવલનું જ જો ફેલ થાય તો બાકી બધું બ્રાન્ચ છે એ ફેલ થઈ જશે. ઓકે, તો દેટ ઇઝ પ્રોઝ એન્ડ કોઝ ઓફ ટ્રી ટોપોલોજી. નેક્સ્ટ વન ઇઝ હાઇબ્રિડ ટોપોલોજી. હાઇબ્રિડ આપણે જાણીએ છીએ કે હાઇબ્રિડનો મિનિંગ છે કોમ્બિનેશન ઓફ 2 or 3 ટાઈપ્સ. ઓકે, તો અહીંયા પણ એ જ છે, 2 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટોપોલોજી વિચ ઇઝ મિક્સચર ઓફ 2 or more ટોપોલોજીસ, દેટ આર ધ હાઇબ્રિડ ટોપોલોજીસ. સ્ટારને અને બસને કોમ્બાઈન કરો, અમુકમાં અડધામાં સ્ટાર ને અડધામાં બસ, તો એ હાઇબ્રિડ ટોપોલોજી થઈ. ફોર એક્ઝામ્પલ, ઇફ ઇન વન ઓફિસ ઇન વન ડિપાર્ટમેન્ટ રિંગ ટોપોલોજી ઇઝ યુઝડ એન્ડ ઇન અનધર સ્ટાર ટોપોલોજી ઇઝ યુઝડ, કનેક્ટિંગ ધીસ ટોપોલોજી વિલ રિઝલ્ટ હાઇબ્રિડ ટોપોલોજી, રિંગ એન્ડ સ્ટાર. ઓકે, આપણે જ કોલેજમાં છે કે 4 લેબ છે તો એક લેબમાં સ્ટાર ટોપોલોજી, ઓછા કમ્પ્યુટર છે એ લેબમાં બસ ટોપોલોજી, તો એ હાઇબ્રિડ ટોપોલોજી યુઝ કરી કહેવાય. ઓકે, બટ વી હેવ ડન all 4 lab star topology. Okay, then next this one is the star topology, hybrid topology. Okay, hybrid topology, see this computers have, this one has bus topology. Okay, and this is star topology, a star topology, a star topology, a star topology. Okay, 1 2 3 4 star and 1 bus. ઓકે, એટલે સ્ટાર અને બસનું મિક્સચર, દેટ ઇઝ હાઇબ્રિડ ટોપોલોજી. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ડાયાગ્રામ એન્ડ ધ ફીચર ઓફ હાઇબ્રિડ ટોપોલોજી. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 2 કેટેગરીઝ, 2 ટોપોલોજીસ. ઓકે, કોઈ પણ 2 ટોપોલોજીસનું કોમ્બિનેશન હોય. ઇનહેરિટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ 2 ટોપોલોજીસ. 2 ટોપોલોજીસના એડવાન્ટેજ, પ્રોઝ અને કોઝ છે એમાં આવી જવાના છે, રાઈટ. કારણ કે જો સ્ટાર હશે તો સ્ટારના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ હશે, બસ હશે તો બસના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ છે એમાં હશે. ઓકે, નાઉ હાઇબ્રિડ ટોપોલોજી એડવાન્ટેજીસ: રિલાયેબલ એઝ એરર ડિટેક્ટિંગ એન્ડ ટ્રબલ શૂટિંગ ઇઝ ઇઝી. કારણ કે જે ટોપોલોજી છે ઓછું હશે ત્યાં તમે જે ટોપોલોજી યુઝ કરી હશે એના એડવાન્ટેજીસ લઈ અને તમે એરર ડિટેક્શન કરી શકો છો. ઇફેક્ટિવ, કારણ કે જે ટાઈપનું મોડ છે એ ટાઈપના મોડમાં તમે એ ટોપોલોજી મૂકી શકો. પછી સ્ટાર અને બસ જ ભેગું કરવું એવું નથી, સ્ટાર અને રિંગ પણ કરી શકો છો, તો દેટ વિલ બી ઇઝી. સ્કેલેબલ એઝ સાઇઝ કેન બી ઇન્ક્રીઝડ ઇઝીલી. ઓકે, તમારી સાઇઝ જો નેટવર્કની
મોટી થાય કે એને એસ્ટાબ્લિશ કરવાનું છે, એને એક્સટેન્ડ કરવાની છે, તો તમે એમાં પણ જે ટાઈપની ટોપોલોજી જોતી હોય એ ટાઈપની ટોપોલોજી એક્સટેન્ડ કરી શકો. સપોઝ કે સ્ટાર ટોપોલોજીમાં એક્સટેન્શન ઇઝી પડે એમ છે તો એમાં એક્સટેન્ડ કરી દો. બસ ટોપોલોજીમાં કારણ કે આખું નેટવર્ક તો એક જ છે, તો જ્યાં બસ ટોપોલોજી છે એમાં એક્સટેન્શન ઇઝી પડે એમ છે તો બસમાં એક્સટેન્ડ કરી દો. દેટ્સ વાય એનું એક સ્કેલ નેટવર્કની સાઇઝ જે છે એ એક્સપાન્ડ કરવું છે એ ઇઝી પડે. એન્ડ ફ્લેક્સિબલ, કારણ કે ફ્લેક્સિબિલિટીઝ બધે જ છે. જે ટાઈપની ટોપોલોજી યુઝ કરવી હોય ને તમારે જે અવેલેબલ છે ટોપોલોજી એમાં જ ખાલી બીજી એડ કરવી છે તો દેટ વિલ બી ઇઝી, રાઈટ. તો એ એડવાન્ટેજીસ ઓફ હાઇબ્રિડ ટોપોલોજી. ડિસએડવાન્ટેજીસ ઓફ હાઇબ્રિડ ટોપોલોજી, દેટ ઇઝ કોમ્પ્લેક્સ ઇન ડિઝાઇન. એક છે આ વસ્તુ તો રહેવાની છે, ડિઝાઇન કોમ્પ્લેક્સ થશે અને કોસ્ટલી પણ થશે, કારણ કે જે ટાઈપની ટોપોલોજી છે એ ટાઈપની ટોપોલોજી એમાં યુઝ કરે. સી ધીસ ડાયાગ્રામ છે એમાં પણ તમને કોમ્પ્લિકેશન્સ લાગે જ છે કે કયો વાયર કોની સાથે જાય છે, તમારે ધ્યાનથી જોવું પડે તો જ તમને ખબર પડે કે કઈ ટાઈપની ટોપોલોજી